પ્રશ્ન નંબર 8 તમને અહીંયા બે આકૃતિ આપી છે, તમારે x અને y ની કિંમત શોધવાની છે। હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય, તો અહીંયા આપણે પહેલા SG બરાબર UN લઈશું, માટે 3x બરાબર 18 થશે, કારણ કે સામસામેની બાજુઓ છે ચતુષ્કોણની અને સામસામેની બાજુઓના માપ સમાન હોય। હવે 3x સાથે ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં આવશે, તો x ની કિંમત આવશે 6 તરીને 18, માટે x મળ્યો આપણને 6। હવે આપણે બીજી બે બાજુને સરખાવીએ, તો 3y - 1 બરાબર 26, -1 સામે જાય તો થશે +1, 26 + 1 27, 3y બરાબર 27 અને 27 સામે જશે તો y બરાબર 27/3, માટે y ની કિંમત આવી 9, y બરાબર 9, તો x 6 અને y આપણને 9 મળે છે। ચાલો